ક્યારેક જીવન આપણને આ લાગે છે કે સમસ્યાઓ બહારથી ખૂબ મોટી છે, પરિસ્થિતિઓ ખૂબ ભારે છે, લોકો ખૂબ કઠિન છે, પરંતુ ગીતાનો સ્વર ખૂબ શાંતિથી કહે છે કે અસલી બોજ બહાર નથી, અંદર છે. શ્રી કૃષ્ણે અર્જુનને યુદ્ધભૂમિમાં ઠીક આ જ વાત સમજાવે છે કે મનુષ્યનો સંઘર્ષ શત્રુઓથી નથી, પોતાના જ મનથી થાય છે. જ્યારે મન આપોઆપ આગળ આવી જાય ત્યારે જીત પણ હાર જેવી લાગવા લાગે છે. અર્જુનનું વિષાદ માત્ર યુદ્ધનો ભય નહોતું, તે પોતાના જ વિચારોમાં ઉલઝેલા મનની થાક હતી. અને અહીંથી કૃષ્ણનો ઉપદેશ શરૂ થાય છે, કારણ કે ઉકેલ હંમેશા ત્યાંથી જ શરૂ થાય છે જ્યાંથી ઉલઝન પેદા થાય છે. શ્રી કૃષ્ણ કહે છે કે સ્પષ્ટતા બહાર શોધવાથી મળતી નથી. લોકો, હાલાતો, સમય આ બધું બદલતું રહે છે. જે નથી બદલાતું તે છે અંદરની દૃષ્ટિ. જ્યારે મનુષ્ય પોતાના ઉદ્દેશ્યને ઓળખી લે ત્યારે ભ્રમ આપોઆપ ઢીલા પડવા લાગે છે. જીવન અચાનક સરળ નથી થઈ જતું, પરંતુ દિશા મળી જાય છે, અને દિશા મળતા જ વ્યક્તિ ચાલવું શીખી જાય છે, ભલે રસ્તો કઠિન જ કેમ ન હોય. આ જ આત્મિક જાગૃતતાની પ્રથમ હરવી જેટલી થપકા છે, જે ખૂબ શોર નથી કરતી, બસ અંદર કંઈક બદલી દે છે. કૃષ્ણ આત્માની વાત કરે ત્યારે તે નથી કહેતા કે આત્મા કોઈ દૂરની રહસ્યમય વસ્તુ છે. તેઓ ખૂબ સરળ શબ્દોમાં સમજાવે છે કે આત્મા કોઈ ભૂમિકામાં કેદ નથી, ન તો તે પિતા છે, ન પુત્ર, ન વિજેતા, ન પરાજિત. મનુષ્ય જ્યારે પોતાને માત્ર નામો, રિશ્તાઓ અને ઓળખથી જોડી લે ત્યારે ઈજા ગહેરી લાગે છે, કારણ કે આ બધું બદલાઈ શકે છે, છીનવાઈ શકે છે, પરંતુ આત્મા આ બધાથી પર છે. આ બોધથી વ્યક્તિ હળવો થવા લાગે છે. સમસ્યાઓ સમાપ્ત નથી થતી, પરંતુ તેઓ બોજ નથી રહી જતી. તેઓ જીવનની પરીક્ષા જેવા લાગે છે, જેમાંથી પસાર થવાનું છે, ડરવાનું નથી. આ પહેલાં કે આપણે આ વિષયને ગહનતાથી સમજીએ, તમારી પાસેથી વિનંતી છે કે આ વિડીયોને અંત સુધી જુઓ. જો તમને આપણાનો આ પ્રયાસ ગમે તો વિડીયોને લાઇક કરો અને નીચે કોમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ ચોક્કસ લખો. તથા જો તમારે આપણા ચેનલ કૃષ્ણા સાધનાને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કર્યું હોય તો હવે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂર દબાવો, જેથી આપણી દરેક નવી પ્રેરણાદાયી વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચે. આત્માનું જ્ઞાન મનને સ્થિર કરે છે, અને આ સ્થિરતા કોઈ જડતા નથી, પણ વિવેકની જમીન છે. જ્યારે મન સ્થિર થાય ત્યારે નિર્ણયો સ્પષ્ટ થાય છે. ત્યારે વ્યક્તિ લાગણીઓમાં વહેતો નથી, પણ લાગણીઓને સમજીને આગળ વધે છે. આ જ તે અવસ્થા છે જ્યાં જીવનની ઈજાઓ પણ શીખ બની જાય છે. કર્મની વાત આવતા જ કૃષ્ણ ખૂબ વ્યવહારુ બની જાય છે. તેઓ કહે છે કે કર્મથી બચી શકાતું નથી, કારણ કે જીવન પોતે જ કર્મ છે. શ્વાસ લેવો પણ કર્મ છે, વિચારવું પણ કર્મ છે, સંઘર્ષ કરવો પણ કર્મ છે. પ્રશ્ન આ નથી કે કર્મ કરવું કે ન કરવું, પ્રશ્ન આ છે કે કર્મ કેવી રીતે કરવું. અસાવધાનીથી કરેલું કર્મ બોજ બની જાય છે, અને તે જ કર્મ જો સજગતાથી કરવામાં આવે તો સાધના બની જાય છે. સજગ કર્મ થકાવતું નથી, તે અંદર એક સંતુલન પેદા કરે છે. તે કર્મમાં મન સંપૂર્ણપણે રહેલું હોય છે. આ જ કર્મયોગની આત્મા છે, જ્યાં કામ પણ પૂજા બની શકે છે. ફળની આસક્તિ પર કૃષ્ણ ખૂબ ગહનતાથી મનુષ્યના મનને સ્પર્શે છે. તેઓ કહે છે કે પરિણામની અત્યધિક ચિંતા મનને અશાંત કરી દે છે. જ્યારે ધ્યાન ફળ પર ટકી જાય ત્યારે કર્મ કમજોર થઈ જાય છે. મન ભવિષ્યમાં અટકી જાય છે અને વર્તમાન છૂટી જાય છે. ગીતા શીખવે છે કે કર્મને પૂરી ઈમાનદારીથી જીવો. ફળ પોતાના સમયે પોતાની જ આકાર લેશે. જ્યારે ફળની પકડ ઢીલી પડે ત્યારે મન હળવું થાય છે, અને તે જ હળવાપણું કર્મને સુંદર બનાવી દે છે. શ્રી કૃષ્ણ વારંવાર આ યાદ અપાવે છે કે કર્મને પૂર્ણ જીવો, પૂરી ઈમાનદારી સાથે, પૂરા મનથી, અને ફળને પોતાના સમયે આવવા દો. કારણ કે જ્યારે મન દરેક ક્ષણે પરિણામને પકડવા લાગે ત્યારે તે વર્તમાનથી કટી જાય છે. ધૈર્ય અને વિશ્વાસ મનને સંતુલનમાં રાખે છે, અને આ જ સંતુલન ધીમે ધીમે માનસિક પરિપક્વતા બની જાય છે. આ પરિપક્વતા શોર નથી કરતી, બસ અંદર એક ઠરાવ પેદા કરી દે છે, જ્યાં વ્યક્તિ તૂટતો નથી, બસ સમજવા લાગે છે. ભક્તિની વાત કરતાં જ શ્રીકૃષ્ણ પૂજાના બાહ્ય રૂપથી ઘણી આગળ લઈ જાય છે. તેઓ કહે છે કે ભક્તિનો અસલી અર્થ કોઈ મૂર્તિ સમક્ષ ઝૂકવું નથી, પણ અંદર વિશ્વાસ પેદા કરવો છે. જ્યારે મનુષ્ય પોતાને કોઈ વ્યાપક સત્તાના હાથોમાં સોંપી દે ત્યારે તેનો ડર હળવો થવા લાગે છે. જીવનની અનિશ્ચિતતાઓ તેટલી ડરામણી નથી લાગતી. ભક્તિ મનને સહારો આપે છે, અને આ જ સહારો કઠિન સમયમાં શક્તિ બની જાય છે. જ્યારે બધું ડગમગાવા લાગે ત્યારે આ જ વિશ્વાસ વ્યક્તિને તૂટવાથી બચાવી લે છે. ભક્તિ એકલતાને ચૂપચાપ પગડી જાય છે,
કંઈક કહ્યા વિના, કોઈ દાવો કર્યા વિના. આ જ તેની મૌન શક્તિ છે. જ્ઞાનના વિષયમાં શ્રીકૃષ્ણ ખૂબ સીધી વાત કહે છે. તેઓ જ્ઞાનને માહિતીઓનું ઢગલો નથી માનતા. તેમના માટે જ્ઞાન પોતાને જોવાની ક્ષમતા છે. જ્યારે મનુષ્ય પોતાના વિચારો, પોતાની લાગણીઓ અને પોતાની પ્રતિક્રિયાઓને જોવા પામે ત્યારે તે તેમનો ગુલામ નથી રહે છે. તે જ ક્ષણ દ્રષ્ટા ભાવનો જન્મ થાય છે અને દ્રષ્ટા બનતા જ વ્યક્તિ થોડો મુક્ત થવા લાગે છે. સમસ્યાઓ રહે છે, લાગણીઓ પણ રહે છે, પરંતુ તેમનો બોજ ઓછો થઈ જાય છે. આ જ જ્ઞાનનું વાસ્તવિક સ્વરૂપ છે, જે અંદર ચૂપચાપ પ્રકાશ ફેલાવી દે છે. મનની પ્રવૃત્તિ પર શ્રીકૃષ્ણ ખૂબ કરુણાથી વાત કરે છે. તેઓ કહે છે કે મનનું અસ્થિર થવું કોઈ દોષ નથી, આ તેનો સ્વભાવ છે. મનનું ભટકવું આપણને કમજોર નથી બનાવતું, પણ તે સંકેત આપે છે કે અભ્યાસની જરૂર છે. અભ્યાસથી મનને એક દિશા આપી શકાય છે. ધીમે ધીમે વિના જોર લગાવ્યા મન સ્થિર થવા લાગે છે, અને જ્યારે મન સ્થિર થાય ત્યારે સ્પષ્ટતા જન્મ લે છે. આ જ સ્પષ્ટતાથી સાચા નિર્ણયો નીકળે છે. આ જ આત્મસંયમનો માર્ગ છે, જ્યાં નિયંત્રણ જબરજસ્તીથી નથી, સમજથી આવે છે. ઈચ્છાઓને લઈને શ્રીકૃષ્ણનો દૃષ્ટિકોણ ખૂબ સંતુલિત છે. તેઓ ઈચ્છાઓને ખોટું નથી કહેતા, કારણ કે ઈચ્છાઓ જ જીવનની પ્રેરણા છે. પરંતુ જ્યારે ઈચ્છાઓ સીમા પાર જઈ જાય ત્યારે તે જ દુઃખનું કારણ બને છે. ઈચ્છાઓને દબાવવું ઉકેલ નથી, કારણ કે દબાવેલી ઈચ્છાઓ વધુ જોરથી પાછી આવે છે. તેમને સમજવું જરૂરી છે. સમજથી સંતુલન આવે છે. સંતુલનથી સંતોષ જન્મ લે છે, અને સંતોષ મનને શાંત કરી દે છે. આ જ આંતરિક સમૃદ્ધિ છે, જે બહારની સફળતાથી ઘણી ગહેરી છે. અહંકારના સ્વરૂપને સમજાવતા જ શ્રીકૃષ્ણ ખૂબ સૂક્ષ્મ વાત કહે છે. અહંકાર પોતાને કેન્દ્ર માનવાની ભાવના છે. આ જ ભાવના અન્યોનીથી અંતર પેદા કરે છે. જ્યારે વ્યક્તિ પોતાને સંપૂર્ણના એક નાના ભાગ તરીકે માનવા લાગે ત્યારે અહંકાર ઢીલો પડવા લાગે છે. જોડાણની અનુભૂતિ જન્મ લે છે, અને આ જ જોડાણથી કરુણા આવે છે. શ્રીકૃષ્ણ જ્યારે પ્રકૃતિના ગુણોની વાત કરે છે ત્યારે તે કોઈ દર્શનની ભારે વ્યાખ્યા નથી આપતા, પણ મનુષ્યના રોજિંદા વ્યવહારને સમક્ષ રજૂ કરે છે. તેઓ કહે છે કે દરેક વ્યક્તિ સત્વ, રજ અને તમના પ્રભાવમાં જીવે છે. ક્યારેક મન શાંત અને સ્પષ્ટ થાય છે, ક્યારેક અત્યધિક સક્રિય અને બેચેન, અને ક્યારેક ભારે, થાકેલું અને ઉલઝેલું. આ જ ગુણ આપણા વિચારવા, બોલવા અને નિર્ણય લેવાના રીતને ઘડે છે. જ્યારે મનુષ્ય આ ગુણોને સમજવા શરૂ કરે ત્યારે તે પોતાને દોષી ઠેરવવું છોડી દે છે, અને પોતાને સમજવું શીખે છે. ધીમે ધીમે આ બોધ આવે છે કે હું આ ગુણ નથી, હું તો તેને જોવાને વાળો છું. અને જે ક્ષણ વ્યક્તિ સાક્ષી ભાવમાં ટીક જાય તે જ ક્ષણ આ ગુણ તેને બાંધી નથી શકતા. આ જ આત્મિક ઉન્નતિની પ્રથમ શ્વાસ છે, જ્યાં અંદર એક અજીબ સ્વતંત્રતા અનુભવાય છે. ધર્મના વિષયમાં શ્રીકૃષ્ણની દૃષ્ટિ ખૂબ માનવીય છે. તેઓ ધર્મને કઠોર નિયમોની જંજીર નથી બનાવતા, પણ જીવનને સંતુલિત રાખનારા સિદ્ધાંત તરીકે કહે છે. તેમના મતે ધર્મ તે જ છે જે વ્યક્તિ અને સમાજ બંનેનું હિત કરે. સમય, પરિસ્થિતિ અને વ્યક્તિ મુજબ ધર્મનું સ્વરૂપ બદલાઈ શકે છે. જે આજે યોગ્ય છે તે દરેક સમયે યોગ્ય નથી હોતું. આ કારણે તેઓ વિવેકને સૌથી ઉપર રાખે છે. વિવેક વિના ધર્મ અંધો થઈ જાય છે, અને અંધો ધર્મ કરુણા ખો દે છે. જ્યારે વિવેક જોડાય છે ત્યારે ધર્મ જીવંત થઈ ઉઠે છે, અને જીવન બોજ નથી, જવાબદારી બની જાય છે. આ જ ગીતાની સંતુલિત દ્રષ્ટિ છે, જ્યાં કોઈ કટ્ટરતા નથી, માત્ર સમજ છે. ભયના મૂળને સમજાવતા જ શ્રીકૃષ્ણ ખૂબ ગહનતાથી મનને સ્પર્શે છે. તેઓ કહે છે કે ભય ભવિષ્યની અનિશ્ચિતતાથી જન્મ લે છે. જે હાલમાં છે તે કરતાં જે થઈ શકે તેનાથી વધુ ડર લાગે છે. જ્યારે વ્યક્તિ વર્તમાનમાં જીવવું શીખી લે ત્યારે ભયની પકડ ઢીલી પડવા લાગે છે. આત્મજ્ઞાન ભયને મૂળથી કમજોર કરી દે છે, કારણ કે ત્યારે વ્યક્તિ સમજી જાય છે કે હું પરિસ્થિતિઓ નથી. નિર્ભય મન જ સાચા નિર્ણય લઈ શકે છે. સાહસ કોઈ ઊંચી આવાજ નથી, સાહસ તે શાંત શક્તિ છે જે અંદરથી ઉઠે છે. આ જ આત્માની બલ છે જે કઠિન સમયમાં વ્યક્તિને તૂટવા નથી દેતી. આસક્તિના વિષયમાં શ્રીકૃષ્ણ ખૂબ સ્પષ્ટ છે. તેઓ કહે છે કે દુઃખનું મૂળ કારણ આસક્તિ છે. જ્યારે મનુષ્ય કોઈ વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિને પોતાના અસ્તિત્વથી જોડી લે ત્યારે અસંતુલન પેદા થાય છે. પ્રેમમાં સ્વતંત્રતા હોય છે, પરંતુ આસક્તિમાં અધિકાર, અને જ્યાં અધિકાર આવે ત્યાં પીડા જન્મ લે છે. નિર્લિપ્તતાનો અર્થ ઠંડાપણું નથી, પણ સમજ છે. જ્યારે જોડાણ વિના પકડનું થાય ત્યારે મન શાંત રહે છે. આ જ વૈરાગ્યની સાચી સમજ છે, જ્યાં જીવન છોડાતું નથી, પણ જીવનથી ચોંટવું છોડાય છે. કર્મફળના સિદ્ધાંત પર શ્રીકૃષ્ણ મનુષ્યને ધૈર્યનું પાઠ ભણાવે છે. તેઓ કહે છે કે દરેક કર્મ પોતાનો પ્રભાવ છોડે છે.
ક્યારેક પરિણામ તરત જ દેખાય છે, ક્યારેક સમય લે છે. જે ધૈર્ય નથી રાખી શકતો તે વચ્ચેમાં જ તૂટી જાય છે, પરંતુ જે વિશ્વાસ સાથે ચાલતો રહે છે તે જ આગળ વધે છે. કર્મ પર વિશ્વાસ જ મનને સ્થિરતા આપે છે. આ જ કર્મનું ગહન સત્ય છે, જ્યાં વ્યક્તિ પરિણામ નહીં, પ્રક્રિયા પર ભરોસો કરવું શીખે છે. અને અંતમાં જ્યારે શ્રીકૃષ્ણ યોગની વાત કરે છે ત્યારે તેઓ જીવનથી ભાગવાની નહીં, જીવનથી જોડાવાની વાત કરે છે. યોગ કોઈ પલાયન નથી, પણ દરેક ક્ષણને પૂરી સજગતાથી જીવવાની કળા છે. જ્યારે મન, બુદ્ધિ અને ભાવ એક જ દિશામાં વહેવા લાગે ત્યારે યોગ કોઈ પ્રયાસ નથી રહે છે, તે આપોઆપ ઘટિત થવા લાગે છે. આ કોઈ અચાનક મળતી અવસ્થા નથી, આ રોજના નાના નાના અભ્યાસથી જન્મ લે છે. ધીમે ધીમે અંદર એક સંતુલન બનવા લાગે છે, જ્યાં મન ભટકતું નથી, બુદ્ધિ ઉલझતી નથી અને લાગણીઓ બોજ નથી બને છે. આ જ સંતુલનથી શાંતિ આવે છે, અને શાંતિ આવતા જ જીવનનો ભાર હળવો થવા લાગે છે. ત્યારે જીવન સંઘર્ષ નથી લાગતું, પણ એક સ્વાભાવિક પ્રવાહ બની જાય છે. આ જ યોગનું વાસ્તવિક અર્થ છે, જ્યાં કંઈ હાંસિલ નથી કરવાનું, બસ બહુત કંઈ છૂટી જાય છે. મૌનની વાત કરતાં જ શ્રીકૃષ્ણ આપણને બહારથી અંદરની યાત્રા પર લઈ જાય છે. તેઓ કહે છે કે મૌન માત્ર શબ્દોની અનુપસ્થિતિ નથી. ઘણીવાર શબ્દો ચૂપ થાય છે, પરંતુ અંદર શોર ચાલુ રહે છે. સાચું મૌન ત્યારે આવે છે જ્યારે વિચારો શાંત થઈ જાય છે. વિચારોની શાંતિમાં સત્ય આપોઆપ સ્પષ્ટ થવા લાગે છે. તેને શોધવાની જરૂર નથી પડતી. મૌન આત્માનું સ્વાભાવિક સ્વરૂપ છે, જેને આપણે બાહ્ય શોરમાં ભૂલી જઈએ છીએ. જ્યારે આપણે બાહ્ય આવાજોમાંથી થોડું હટીએ ત્યારે અંદરનો સંવાદ ગહન થવા લાગે છે. આ જ તે આત્મસ્પર્શ છે, જ્યાં મન આપોઆપથી મળવા શરૂ કરે છે. અન્યોના વ્યવહાર પર પ્રતિક્રિયાના વિષયમાં શ્રીકૃષ્ણ ખૂબ સરળ પણ ગહન વાત કહે છે. પ્રતિક્રિયા આદતથી આવે છે, અને આદત પ્રગટપણે વિના વિચારે ચાલે છે. જાગૃત વ્યક્તિ પ્રતિક્રિયા નથી કરતો, તે જવાબ આપે છે. જવાબમાં ઠરાવ હોય છે, સમજ હોય છે. આ જ જવાબ વિવેકથી જન્મ લે છે. વિવેક આવતાં જ સંબંધોમાં નરમાઈ આવવા લાગે છે. જ્યાં પ્રતિક્રિયા થાય છે ત્યાં ટકરાવ વધે છે, અને જ્યાં વિવેક હોય છે ત્યાં સંવાદ શક્ય બને છે. આ જ માનસિક પરિપક્વતાનું સંકેત છે, જ્યાં વ્યક્તિ આપમેળે વાતથી ઘાયલ નથી થતો. સમય અને પરિવર્તનના સંદર્ભમાં શ્રીકૃષ્ણ જીવનનું સૌથી મોટું સત્ય સમક્ષ રજૂ કરે છે. તેઓ કહે છે કે પરિવર્તન જીવનનું નિયમ છે. જે પરિવર્તનને સ્વીકારી લે તે તૂટતો નથી, તે ઢળી જાય છે. સમય સાથે વહેવું કમજોરી નથી, પણ બુદ્ધિમત્તા છે. જે જડ થઈ જાય છે તે જ દુઃખમાં ફસાય છે. લવચિકતા જીવનને બચાવે છે, અને આ જ લવચિકતા મનને પણ નવું રાખે છે. જીવનને પકડવાનો પ્રયાસ જેટલો વધે તેટલી જ પીડા ગહેરી થાય છે, અને જે છોડવું શીખી લે છે તે જ સાચે આગળ વધે છે. સેવા અને કરુણાના વિષયમાં શ્રીકૃષ્ણ આત્માની ભાષા બોલે છે. તેઓ કહે છે કે કરુણા કોઈ શીખેલી વસ્તુ નથી, તે આત્માની સ્વાભાવિક અવસ્થા છે. જ્યારે અહંકાર ઓછો થવા લાગે છે ત્યારે કરુણા આપોઆપ પ્રગટ થઈ જાય છે. સેવા મનને શુદ્ધ કરે છે, કારણ કે સેવામાં હું પાછું હટી જાય છે. સેવાથી જોડાણ વધે છે, અને જોડાણથી માનવતા જીવંત રહે છે. આ જ સામાજિક ચેતના છે, જ્યાં વ્યક્તિ માત્ર પોતાના માટે નહીં, પણ આખા જીવન માટે સંવેદનશીલ બને છે. આત્માના જ્ઞાનના સંદર્ભમાં શ્રીકૃષ્ણ ખૂબ સૂક્ષ્મ વાત કહે છે. તેઓ કહે છે કે આત્મા અનુભવનું કેન્દ્ર છે, પરંતુ સુખ અને દુઃખ આત્મામાં નથી, મનમાં ઘટે છે. જ્યારે વ્યક્તિ પોતાને મનથી અલગ જોવા પામે છે ત્યારે તે દુઃખથી ઉપર ઉઠવા લાગે છે. આ અંતર કોઈ અલગાવ નથી, આ સમજ છે. આ જ અંતર વિવેક છે, અને વિવેકથી જ શાંતિ આવે છે. કર્મ કરતી વખતે જાગૃતતાને શ્રીકૃષ્ણ જીવનની સૌથી જરૂરી કુંજી માને છે. તેઓ કહે છે કે જે કર્મ વિના હોશના કરવામાં આવે છે તે ધીમે ધીમે બંધન બની જાય છે, અને તે જ કર્મ જો પૂરી જાગૃતતા સાથે કરવામાં આવે તો સાધના બની જાય છે. જ્યારે વ્યક્તિ પોતાના કર્મમાં પૂરી રીતે હાજર હોય છે ત્યારે મન ઇધર-ઉધર ભટકતું નથી. ત્યારે શરીર કામ કરે છે, પરંતુ મન થાકતું નથી. આવી અવસ્થામાં કર્મ બોજ નથી લાગતું, પણ આપોઆપ ધ્યાનનું સ્વરૂપ લઈ લે છે. આ જ ગીતાનું સૌથી જમીનથી જોડાયેલું યોગ છે, જ્યાં ધ્યાન કોઈ અલગ જગ્યાએ બેસીને કરવાની વસ્તુ નથી રહેતી, પણ રોજિંદા કામોમાં ઉતારાવે છે. શ્રીકૃષ્ણ આ પણ સમજાવે છે કે મનુષ્ય પ્રગટપણે ભવિષ્યની ચિંતામાં પોતાનું વર્તમાન ખોઈ દે છે. ભવિષ્યની કલ્પનાઓ ક્યારેક લાલચ બનીને આવે છે, ક્યારેક ડર બનીને, અને મનને સતત બેચેન રાખે છે. ગીતા ખૂબ શાંતિથી કહે છે કે વર્તમાન જ એકમાત્ર સત્ય છે. જે વ્યક્તિ વર્તમાનમાં પૂરો થાય છે તે જ ભવિષ્યમાં સ્થિર રહે છે. ભવિષ્યની સાચી તૈયારી પણ વર્તમાનને ઈમાનદારીથી જીવવાથી જ થાય છે.
જે આજથી ભાગે છે તે કાલથી પણ ડરે છે, અને જે આજને સ્વીકારી લે છે તેના અંદર એક ભરોસો જન્મ લે છે. ભક્તિના સંદર્ભમાં શ્રીકૃષ્ણ ખૂબ ગહેર વાત કહે છે. તેઓ ભક્તિને ભાવનાત્મક કમજોરી નથી, પણ અંદરથી ઉઠતી સૌથી મજબૂત શક્તિ કહે છે. જ્યારે વ્યક્તિ ઈશ્વર પર ભરોસો કરે છે ત્યારે તેનું એકલુંપણું ધીમે ધીમે ઓગળવા લાગે છે. તેને અનુભવાય છે કે તે એકલો નથી, તે કોઈ મોટી ચેતનાનો ભાગ છે. આ જ અનુભવ ભયને કમજોર કરે છે. ભક્તિ મનને સહારો આપે છે, અને આ જ સહારો જીવનના કઠિન સમયમાં સાહસ બની જાય છે. જ્યારે સહારો હોય છે ત્યારે વ્યક્તિ તૂટતો નથી, તે ઝૂકે છે, પરંતુ બિખરતો નથી. આ જ ભક્તિની વાસ્તવિક ભૂમિકા છે, જે અંદરથી મનુષ્યને સંભાળે છે. જ્ઞાન અને અનુભવના સંબંધને સ્પષ્ટ કરતા જ શ્રીકૃષ્ણ કહે છે કે માત્ર સાંભળેલું જ્ઞાન અધૂરું હોય છે. પુસ્તકોમાં રાખેલું જ્ઞાન ત્યાં સુધી બોજ છે જ્યાં સુધી તે જીવનમાં ન ઉતરે. જ્ઞાન ત્યારે પૂરું થાય છે જ્યારે તે અનુભવ બની જાય છે. અનુભવ જ્ઞાનને ગહેનતા આપે છે, તેને જીવંત બનાવે છે. વિના અનુભવના જ્ઞાન વ્યક્તિને અહંકારી પણ બનાવી શકે છે, પરંતુ અનુભવથી પસાર થયેલું જ્ઞાન વ્યક્તિને વિનમ્ર બનાવે છે. ગીતા અનુભવથી ભાગવાની નહીં, અનુભવથી પસાર થવાનું સાહસ શીખવે છે, અને આ જ સાહસ ધીમે ધીમે પરિપક્વતામાં બદલાઈ જાય છે. મનની પ્રવૃત્તિ પર શ્રીકૃષ્ણ મોટી સત્યતા સાથે કહે છે કે મન ક્યારેક ભૂતકાળમાં અટકી રહે છે, અથવા ભવિષ્યમાં ભટકતું રહે છે. વર્તમાનમાં ટેકવું તેને કઠિન લાગે છે, કારણ કે વર્તમાનમાં ટેકવાનો અર્થ છે આપોઆપથી સામનો કરવો. શાંતિ જ્યારે અંદર ઉતરે છે ત્યારે તે માત્ર સુકૂન નથી આપતી, તે સ્પષ્ટતા પણ સાથે લાવે છે, અને જ્યાં સ્પષ્ટતા હોય છે ત્યાંથી જ સાચી દિશા દેખાય છે. આ જ આત્માનુશાસનનો અસલી માર્ગ છે, જ્યાં નિયંત્રણ બહારથી નથી, અંદરની સમજથી આવે છે. શ્રીકૃષ્ણ ઈચ્છાઓને ખોટું નથી ઠેરવતા. તેઓ સ્પષ્ટ કહે છે કે ઈચ્છાઓ આપમેળે ખરાબ નથી. સમસ્યા ત્યારે શરૂ થાય છે જ્યારે ઈચ્છાઓ મનુષ્યને ચલાવવા લાગે છે. જ્યારે ઈચ્છાઓ માલિક બની જાય છે અને મનુષ્ય તેમનો સેવક બની જાય ત્યારે જીવન અસંતુલિત થઈ જાય છે. ઈચ્છાઓને દબાવવાથી નહીં, તેમને સમજવાથી ઉકેલ આવે છે. સમજથી સંતુલન પેદા થાય છે, સંતુલનથી સંતોષ જન્મ લે છે, અને આ જ સંતોષ જીવનને સરળ બનાવી દે છે. આ સરળતા કોઈ કમીની નથી, પણ આંતરિક સમૃદ્ધિની નિશાની છે. અહંકારના સ્વરૂપને સમજાવતા જ શ્રીકૃષ્ણ ખૂબ ગહેનતાથી મનુષ્યના મૂળને સ્પર્શે છે. તેઓ કહે છે કે અહંકાર પોતાને અલગ માનવાની ભાવના છે. આ જ ભાવના સંઘર્ષને જન્મ આપે છે, કારણ કે જ્યાં અલગાવ હોય છે ત્યાં ટકરાવ થાય છે. જ્યારે વ્યક્તિ પોતાને સંપૂર્ણથી જોડાયેલો જોવા લાગે છે ત્યારે અહંકાર આપોઆપ ઢીલો પડવા લાગે છે. જોડાણની આ અનુભૂતિથી કરુણા જન્મ લે છે, અને જ્યાં કરુણા આવે છે ત્યાં દ્વેષ ટીકી નથી શકતો. આ જ માનવીય ચેતનાની ઊંચાઈ છે, જ્યાં વ્યક્તિ માત્ર પોતાના વિશે નહીં, આખા જીવન વિશે સંવેદનશીલ થઈ જાય છે. પ્રકૃતિ સાથે સંબંધની વાત કરતાં જ શ્રીકૃષ્ણ મનુષ્યને તેની જડોમાંથી મળવાડે છે. તેઓ કહે છે કે મનુષ્ય પોતાને પ્રકૃતિથી અલગ માનીને જ સંઘર્ષ કરે છે. વાસ્તવમાં મનુષ્ય પ્રકૃતિનો જ એક અંગ છે. જ્યારે આ સમજ ગંભીર થાય છે ત્યારે જીવન આપોઆપ સહેજ થવા લાગે છે. સંઘર્ષની જગ્યાએ સહયોગ આવે છે, અને જ્યાં સહયોગ હોય છે ત્યાં શાંતિ જન્મ લે છે. આ જ સંતુલિત જીવનનો આધાર છે, જ્યાં મનુષ્ય પ્રકૃતિ સાથે લડે છે નહીં, તેની સાથે વહે છે. ધર્મની ગહેર વ્યાખ્યા કરતાં જ શ્રીકૃષ્ણ તેને જડ નિયમોથી મુક્ત કરી દે છે. તેઓ કહે છે કે ધર્મ કોઈ સ્થિર વ્યવસ્થા નથી, પણ એક જાગૃત સિદ્ધાંત છે. ધર્મનો ઉદ્દેશ્ય જીવનમાં સામંજસ્ય લાવવાનો છે, નહીં કે જીવનને બાંધવાનો. પરિસ્થિતિ બદલાય છે તો ધર્મનું સ્વરૂપ પણ બદલાઈ શકે છે, પરંતુ જો વિવેક ન હોય તો ધર્મ અંધો થઈ જાય છે અને કરુણા ખો દે છે. વિવેક જ ધર્મને જીવંત બનાવે છે. આ જ ગીતાની સંતુલિત દ્રષ્ટિ છે, જ્યાં નિયમ નહીં, સમજ કેન્દ્રમાં હોય છે. ભયના મૂળને સમજાવતા જ શ્રીકૃષ્ણ ખૂબ સીધી વાત કહે છે. ભય ભવિષ્યની કલ્પનાઓથી જન્મ લે છે. જે વ્યક્તિ વર્તમાનમાં સ્થિત રહેવું શીખી લે છે તે ભયથી ધીમે ધીમે મુક્ત થવા લાગે છે. આત્મજ્ઞાન ભયની જડોને કમજોર કરી દે છે, કારણ કે ત્યારે વ્યક્તિ જાણી લે છે કે તે માત્ર પરિસ્થિતિઓનું પરિણામ નથી. નિર્ભય વ્યક્તિ જ સર્જન કરી શકે છે, કારણ કે ડરમાં મન બંધ થઈ જાય છે. ભયમુક્ત મન જ સાચું નેતૃત્વ કરી શકે છે. આ જ આંતરિક સાહસ છે જે દેખાતું નથી, પણ દરેક નિર્ણયમાં ઝળહળે છે. આસક્તિના વિષયમાં શ્રીકૃષ્ણ એક ખૂબ સૂક્ષ્મ સત્ય સમક્ષ રજૂ કરે છે. તેઓ કહે છે કે આસક્તિ વસ્તુઓથી તેટલી જોડાયેલી નથી જેટલી ઓળખથી જોડાયેલી હોય છે.
જ્યારે વ્યક્તિ કોઈ વસ્તુ, વ્યક્તિ કે ભૂમિકાને પોતાના અસ્તિત્વનો આધાર બનાવી લે છે, જ્યારે વ્યક્તિ કોઈ વસ્તુ કે કોઈ વ્યક્તિમાં પોતાની ઓળખ શોધવા લાગે છે, ત્યારે આસક્તિ આપોઆપ ગહેરી થવા લાગે છે, કારણ કે જે વસ્તુમાં આપણે પોતાનું અસ્તિત્વ રાખીએ છીએ તેના તૂટવાનો ડર આપણને અંદરથી હલાવી દે છે. ઓળખ જ્યારે બહાર ટીકેલી હોય છે ત્યારે થોડો જ બદલાવ પણ દુઃખ આપી દે છે, પરંતુ જ્યારે આત્મઓળખ અંદર સ્થિર થવા લાગે છે ત્યારે આસક્તિ ધીમે ધીમે ઢીલી પડવા લાગે છે. આ જ વૈરાગ્યનું રહસ્ય છે. વૈરાગ્ય જીવનથી ભાગવું નથી, ના લાગણીઓને ખત્મ કરવું છે, પણ જીવનને સ્પષ્ટ દ્રષ્ટિથી જોવું છે. જ્યાં પકડ ઓછી થાય છે ત્યાં સમજ વધે છે, અને સમજ વધતા જ મન હળવું થવા લાગે છે. કર્મફળના સંદર્ભમાં શ્રીકૃષ્ણ મનુષ્યને ધૈર્યનું ભરોસો આપે છે. તેઓ કહે છે કે જો ફળ તરત જ દેખાય નહીં તો પણ કર્મ વ્યર્થ નથી જાતો. દરેક કર્મ ચેતના પર પોતાની છાપ છોડે છે. ઠીક તેમજ કોઈ બીજ માટીની અંદર ચૂપચાપ તૈયાર થતું રહે છે. સમય આવે તો તેનો પ્રભાવ પ્રગટ થાય છે. જે વ્યક્તિ માત્ર તરત પરિણામ ઈચ્છે છે તે વચ્ચેમાં જ તૂટી જાય છે, પરંતુ જે ધૈર્ય રાખે છે તે નિરાશ નથી થાય છે. વિશ્વાસ મનને મજબૂત બનાવે છે, અને આ જ કર્મનું ગહન સિદ્ધાંત છે. જ્યાં વ્યક્તિ પરિણામ નહીં, પ્રક્રિયા પર ભરોસો કરવું શીખે છે. ભયના વિષયમાં શ્રીકૃષ્ણ વારંવાર મનને વર્તમાન તરફ પાછું લાવે છે. તેઓ કહે છે કે ભય ભવિષ્યની કલ્પનાઓથી પેદા થાય છે. જે હાલમાં છે તે કરતાં જે થઈ શકે તેનાથી વધુ ડર લાગે છે. જ્યારે મનુષ્ય વર્તમાનમાં ટીકવું શીખી લે છે ત્યારે ભય કમજોર પડવા લાગે છે. આત્મજ્ઞાન ભયની જડને કાપી દે છે, કારણ કે ત્યારે વ્યક્તિ સમજી જાય છે કે હું પરિસ્થિતિઓ નથી. નિર્ભય વ્યક્તિ જ સાચા નિર્ણય લઈ શકે છે, કારણ કે ડરમાં વિવેક અસ્પષ્ટ થઈ જાય છે. સાહસ બહારથી નથી આવે છે, તે અંદરથી ઉઠે છે. આ જ આંતરિક શક્તિ છે જે વિના શોર કરીને મનુષ્યને સંભાળી લે છે. આસક્તિની વાત કરતાં જ શ્રીકૃષ્ણ એક જ સત્યને અલગ અલગ રીતે સમક્ષ રજૂ કરે છે. તેઓ કહે છે કે આસક્તિ વસ્તુઓથી નહીં, ઓળખથી જોડાયેલી હોય છે. જ્યારે વ્યક્તિ કોઈ વસ્તુ, રિશ્તા કે ભૂમિકામાં પોતાનું અસ્તિત્વ શોધવા લાગે છે ત્યારે દુઃખ વધવા લાગે છે. આત્મઓળખ જ્યારે મજબૂત થાય છે ત્યારે આસક્તિ આપોઆપ ઢીલી પડી જાય છે. નિર્લિપ્તતા ઠંડાપણું નથી લાવે છે, તે શાંતિ લાવે છે. આ જ વૈરાગ્યનું વાસ્તવિક અર્થ છે, જ્યાં મન જોડાયેલું પણ રહે છે અને મુક્ત પણ. કર્મફળના સિદ્ધાંતને સમજાવતા જ શ્રીકૃષ્ણ ફરી યાદ અપાવે છે કે દરેક કર્મ એક બીજની જેમ હોય છે. કેટલાક બીજો જલ્દી અંકુરિત થાય છે, કેટલાક સમય લે છે, ક્યારેક ફળ દેખાય છે, ક્યારેક છુપાયેલું રહે છે, પરંતુ બીજ વ્યર્થ નથી જાતું. ધૈર્ય રાખનાર વ્યક્તિ નિરાશ નથી થાય છે, અને વિશ્વાસ મનને મજબૂતી આપે છે. આ જ કર્મનું ગહન નિયમ છે, જે વ્યક્તિને વચ્ચેમાં રોકતું નથી. યોગના વિષયમાં શ્રીકૃષ્ણ ખૂબ સરળ અને સ્પષ્ટ વાત કહે છે. યોગ જીવનથી પલાયન નથી, યોગ જીવનમાં પૂરી રીતે હાજર થવું છે. જ્યારે મન, બુદ્ધિ અને હૃદય એક જ દિશામાં વહેવા લાગે છે ત્યારે યોગ ઘટે છે. આ જ સંતુલિત જીવન છે, જ્યાં મન કોઈ એક કિનારે અટકતું નથી, પણ દરેક પરિસ્થિતિમાં આપોઆપને સંભાળવું શીખી લે છે. મૌનના મહત્વ પર શ્રીકૃષ્ણ ખૂબ ગહનતાથી ધ્યાન આપે છે. તેઓ કહે છે કે મૌન માત્ર ચૂપ રહી જવું નથી. મૌન તો મનની શાંતિ છે. ઘણીવાર શબ્દો રૂકી જાય છે, પરંતુ અંદરનો શોર ચાલુ રહે છે. સાચું મૌન ત્યારે આવે છે જ્યારે વિચારો શાંત થવા લાગે છે, અને જ્યારે વિચારો શાંત થાય છે ત્યારે સત્ય આપોઆપ સ્પષ્ટ થવા લાગે છે. મૌન આત્માની ભાષા છે, જે વિના શબ્દોના બહુત કંઈ કહી દે છે. બાહ્ય શોરથી થોડી અંતર આત્મસ્પર્શને ગહન કરી દે છે. ત્યાંથી જ તે આંતરિક સંવાદ શરૂ થાય છે, જ્યાં મન પ્રથમ વખત આપોઆપને સાંભળી શકે છે. અન્યોના વ્યવહાર પર પ્રતિક્રિયાના વિષયમાં શ્રીકૃષ્ણ મનુષ્યને એક નવી દૃષ્ટિ આપે છે. તેઓ કહે છે કે પ્રતિક્રિયા અજ્ઞાનથી જન્મ લે છે, કારણ કે પ્રતિક્રિયા વિના સમજની નીકળે છે. જાગૃત વ્યક્તિ પ્રતિક્રિયા નથી કરતો, તે જવાબ આપે છે. જવાબમાં ઠરાવ હોય છે, સમજ હોય છે, અને તે જ વિવેકથી આવે છે. વિવેક સાથે આપેલો જવાબ સંબંધોને સુધારી દે છે. જ્યાં પ્રતિક્રિયા થાય છે ત્યાં ટકરાવ વધે છે, અને જ્યાં વિવેક હોય છે ત્યાં સંબંધોમાં ગહનતા આવે છે. આ જ માનસિક પરિપક્વતા છે, જ્યાં વ્યક્તિ દરેક વાતને પોતાના અહંકારથી નહીં, પોતાની સમજથી જુએ છે. સમય અને પરિવર્તન પર શ્રીકૃષ્ણ જીવનનું સૌથી મોટું સત્ય સમક્ષ રજૂ કરે છે. તેઓ કહે છે કે પરિવર્તન સાથે લડવું દુઃખને આમંત્રણ આપવું છે. પરિવર્તન જીવનનું નિયમ છે, અને જે તેને સ્વીકારી લે છે તે અંદરથી શાંત રહે છે. સમજ સાથે વહેવું કમજોરી નથી, પણ જીવનની સમજ છે. લવચિકતા જીવનને સહજ બનાવે છે, જ્યારે જડતા તૂટનને જન્મ આપે છે. જે બદલવું નથી ઈચ્છતો તે જ સૌથી વધુ પીડામાં રહે છે. આ જ સમયની શિક્ષા છે, જેને સમજી લેવાથી જીવન ભારે નથી લાગતું.
સેવા અને કરુણાના વિષયમાં શ્રીકૃષ્ણ આત્માની સ્વાભાવિક અવસ્થાની વાત કરે છે. તેઓ કહે છે કે કરુણા કોઈ ઉપરથી ઓઢાયેલી લાગણી નથી, તે અંદરથી ફૂટે છે. સેવાથી અહંકાર ધીમે ધીમે ઓછો થવા લાગે છે, કારણ કે સેવામાં હું પાછું હટી જાય છે. સેવા કરનાર વ્યક્તિ અંદરથી સમૃદ્ધ થાય છે, કારણ કે તે માત્ર લેવાની નહીં, આપવાની અવસ્થામાં જીવવા લાગે છે. કરુણા સમાજને જોડે છે, રિશ્તાઓને બચાવે છે અને મનુષ્યને મનુષ્ય બનાવી રાખે છે. આ જ માનવતાનું આધાર છે. જ્યાં જીવન માત્ર વ્યક્તિગત નથી રહે છે, તે સામૂહિક અનુભવ બની જાય છે. અંતમાં શ્રીકૃષ્ણ અર્જુનને સમર્પણનું સાર સમજાવે છે. તેઓ કહે છે કે સમર્પણનો અર્થ હાથ જોડી લેવો નથી, પણ અહંકારને છોડી દેવો છે. જ્યારે વ્યક્તિ પોતાનું કર્મ પૂરી ઈમાનદારીથી કરે છે અને પરિણામને ઈશ્વર પર છોડી દે છે, ત્યારે તે અંદરથી મુક્ત થવા લાગે છે. આ મુક્તિ જીવન છોડવાથી નથી આવે છે, તે જીવનના વચ્ચે ઘટે છે. સમર્પણ ભયને ધીમે ધીમે સમાપ્ત કરી દે છે, કારણ કે ત્યારે વ્યક્તિ જાણી લે છે કે બધું તેના નિયંત્રણમાં નથી, અને આ જ સ્વીકાર અંદર શાંતિ લાવે છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ અર્જુનને સૌથી પહેલાં આ જ બોધ કરાવે છે કે જીવનનો ઉદ્દેશ્ય માત્ર બાહ્ય સફળતા નથી, પણ આંતરિક સ્પષ્ટતા છે. તેઓ કહે છે કે જ્યારે મનુષ્ય પોતાના કર્તવ્યથી ભાગે છે, શ્રીકૃષ્ણ અર્જુનને ખૂબ શાંત પણ દ્રઢ સ્વરમાં આ સમજાવે છે કે ધર્મ તે નથી થાય જે આપણને સુવિધા આપે, પણ તે થાય છે જે આત્માને સાચી દિશામાં લઈ જાય. યુદ્ધભૂમિ માત્ર બાહ્ય દ્રશ્ય નથી, તે આંતરિક સંઘર્ષનું પ્રતીક છે જે દરેક મનુષ્યના અંદર ચાલુ રહે છે. દરેક વ્યક્તિ સમક્ષ આવા ક્ષણો આવે છે જ્યાં તેને સાચા અને સરળ વચ્ચે પસંદગી કરવી પડે છે. શ્રીકૃષ્ણ કહે છે કે સાચો નિર્ણય તે જ હોય છે જે સત્ય પર આધારિત હોય, નહીં કે ભાવનાત્મક કમજોરી કે ડર પર. કારણ કે જ્યારે અંદર આત્મબળ નથી, ત્યારે સૌથી ઊંચું જ્ઞાન પણ નિષ્ફળ થઈ જાય છે. તેથી તેઓ અર્જુનને સૌથી પહેલાં અંદરથી મજબૂત બનવાની પ્રેરણા આપે છે. અંદરની આ દ્રઢતા જ જીવનને સ્પષ્ટ દ્રષ્ટિ આપે છે, જ્યાં વ્યક્તિ હાલાતોથી નહીં, પોતાના વિવેકથી ચાલે છે. કર્મના મહત્વને સમજાવતા જ શ્રીકૃષ્ણ ખૂબ વ્યવહારુ સત્ય સમક્ષ રજૂ કરે છે. તેઓ કહે છે કે કર્મથી કોઈ બચી નથી શકતો. જે કર્મ નથી કરતો તે પણ એક પ્રકારનું કર્મ જ કરી રહ્યો હોય છે, અને પ્રગટપણે આ નિષ્ક્રિયતા ભયથી જન્મ લે છે. ડરથી લેવાયેલો નિર્ણય જીવનને જકડી દે છે. તેથી તેઓ અર્જુનને આ નથી કહેતા કે યુદ્ધ છોડી દો, પણ આ શીખવે છે કે કર્મને બોજ નહીં, સાધના સમજો. જ્યારે કર્મ સ્વાર્થથી મુક્ત થાય છે, ત્યારે તે આત્માને શુદ્ધ કરે છે. પરંતુ જ્યારે તે જ કર્મ ફળની ચિંતાથી જોડાઈ જાય, ત્યારે મન અશાંત થઈ જાય છે અને કર્મની પવિત્રતા નષ્ટ થવા લાગે છે. શ્રીકૃષ્ણ શીખવે છે કે કર્મ કરતી વખતે મન સ્થિર હોય અને ઉદ્દેશ્ય સ્પષ્ટ હોય. આવું કર્મ વ્યક્તિને બહાર નહીં, અંદરથી મુક્ત કરે છે. આ જ કર્મયોગનું સાર છે, જ્યાં જીવન સંતુલનમાં આવવા લાગે છે. શ્રીકૃષ્ણ આત્માના જ્ઞાનને ગીતાનું કેન્દ્ર કહે છે, કારણ કે જ્યાં સુધી મનુષ્ય આત્માને ન સમજે, ત્યાં સુધી તે માત્ર બાહ્ય ઘટનાઓમાં ઉલઝેલો રહે છે. તેઓ અર્જુનને યાદ અપાવે છે કે આત્મા ન તો આગથી જડે છે, ન પાણીથી ભીંગે છે, ન વાયુથી સુકાય છે. શરીર બદલાય છે, કમજોર થાય છે, નષ્ટ થાય છે, પરંતુ આત્મા અટલ રહે છે. અર્જુનનું શોક શરીર સાથે જોડાયેલું છે, આત્મા સાથે નથી. અને જ્યારે મનુષ્ય આ સત્યને અંદરથી સમજી લે છે, ત્યારે મૃત્યુનો ભય ધીમે ધીમે સમાપ્ત થઈ જાય છે. આત્મજ્ઞાન વ્યક્તિને સ્થિર બનાવે છે. સુખ અને દુઃખ તો એક જેવા નથી, પણ સમાન રીતે સ્વીકાર્ય લાગે છે. આ જ જ્ઞાન જીવનને ગહનતા આપે છે, અને આ જ સમજ મુક્તિના દ્વાર તરફ લઈ જાય છે. ભક્તિના મહત્વને પણ શ્રીકૃષ્ણ તેટલી જ ગંભીરતાથી રાખે છે. તેઓ ભક્તિને કોઈ બાહ્ય આડંબર કે દેખાડાથી મર્યાદિત નથી કરતા. તેઓ કહે છે કે જ્યારે મનુષ્ય પોતાના કર્મ, પોતાના વિચારો અને પોતાના ભાવને ઈશ્વરને સમર્પિત કરી દે છે, ત્યારે જીવન આપોઆપ સરળ થવા લાગે છે. ભક્તિનો અર્થ છે અંદરનું જોડાણ, તે ભરોસો કે હું એકલો નથી. જ્યારે પરિવર્તનને સ્વીકાર કરવાની વાત શ્રીકૃષ્ણ કરે છે, ત્યારે તે માત્ર સમય સાથે સમજૂતી કરવાનું નથી શીખવતા, પણ અંદરના ડરથી બહાર નીકળવાનું સાહસ આપે છે. કારણ કે જે બદલાય છે તે જ જીવંત છે, અને જે જડ થઈ જાય છે તે જ અંદરથી તૂટવા લાગે છે. તેથી જે વ્યક્તિ દરેક બદલાવથી લડતો રહે છે, તે વાસ્તવમાં જીવન સાથે લડી રહ્યો હોય છે, અને આ સંઘર્ષ તેને ધીમે ધીમે થકાવી દે છે. જ્યારે સ્વીકાર મનને હળવું કરી દે છે, શ્વાસને ગહન કરી દે છે, અને જીવનને સહજ પ્રવાહમાં પાછું લાવી દે છે. આ જ સહજતામાં તેઓ અર્જુનને આ પણ દેખાડે છે કે પ્રતિક્રિયા કરવી સરળ છે,
પણ જવાબ આપવો કઠિન, કારણ કે પ્રતિક્રિયા આદતથી નીકળે છે, ઘાથી નીકળે છે, અહમથી નીકળે છે, જ્યારે જવાબ અંદરની જાગૃતતાથી આવે છે. અને જ્યારે મનુષ્ય જવાબ આપવું શીખી લે છે, ત્યારે કોઈ પણ પરિસ્થિતિ તેને અંદરથી હલાવી નથી શકતી, ત્યારે અન્યોનો વ્યવહાર તેનું નિયંત્રણ નથી કરતો. શ્રીકૃષ્ણ મૌનની વાત કરતા આ સ્પષ્ટ કરે છે કે મૌન માત્ર બોલવું બંધ કરી દેવું નથી, પણ અંદર ઉઠતા શોરનું શાંત થઈ જવું છે. કારણ કે જ્યારે વિચારો થકાઈ જાય છે, ત્યારે સત્ય આપોઆપ સમક્ષ આવે છે, અને તે જ ક્ષણ આત્માનો થાય છે, જ્યાં મનુષ્ય આપોઆપથી મળી શકે છે. આ જ અંદરની યાત્રામાં યોગ ઘટે છે, જ્યાં મન, બુદ્ધિ અને હૃદય અલગ અલગ દિશાઓમાં નહીં ભાગે છે, પણ એક જ દિશામાં વહેવા લાગે છે. અને આ અવસ્થા કોઈ એક દિવસના પ્રયાસથી નથી આવે છે, તે રોજના નાના નાના સંકલ્પોથી જન્મ લે છે. તે પળોમાંથી જ્યારે માણસ આપોઆપને સંભાળી લે છે. મનની ચંચળતાને શ્રીકૃષ્ણ કમજોરી નથી માને છે, તેઓ તેને સ્વભાવ કહે છે, પરંતુ સાથે જ આ પણ સમજાવે છે કે અભ્યાસ અને વૈરાગ્યથી તે જ મન મિત્ર બની શકે છે, તે જ મન ઊંચાઈઓ સુધી લઈ જઈ શકે છે. કારણ કે મન જ છે જે નીચું પડાડે છે અને ઉઠાડે છે, તેથી તેને દબાવવું નથી, દિશા આપવી જરૂરી છે. ભક્તિની વાત કરતાં તેઓ કોઈ આડંબરની નહીં, પણ તે આંતરિક જોડાણ તરફ ઇશારો કરે છે, જ્યાં વ્યક્તિ દરેક કર્મ, દરેક ભાવના, દરેક થાકને ઈશ્વરને સોંપી દે છે. અને જેમ જ આ સમર્પણ અંદર ઉતરે છે, ત્યારે જીવન હળવું થવા લાગે છે, બોજ ઓછું થવા લાગે છે, અને દરેક પરિસ્થિતિમાં એક અદૃશ્ય સહારો અનુભવાય છે. આ જ વિશ્વાસ મનને સ્થિર કરે છે, આ જ સ્થિરતા આત્માને શાંત કરે છે, અને અહીંથી જ કર્મ બોજ નથી, સાધના બની જાય છે. કારણ કે શ્રીકૃષ્ણ આ પણ યાદ અપાવે છે કે કર્મથી કોઈ બચી નથી શકતો, ભાગવું પણ કર્મ છે, અને રૂકી જવું પણ કર્મ છે. તફાવત માત્ર આટલો છે કે કર્મ ભયથી થઈ રહ્યું છે કે સમજથી. જ્યારે કર્મ સ્વાર્થથી મુક્ત થાય છે, ફળની ચિંતાથી અલગ થાય છે, ત્યારે તે જ કર્મ આત્માને શુદ્ધ કરે છે, મનને મુક્ત કરે છે. આત્માના જ્ઞાનને તેઓ ગીતાનું કેન્દ્ર તેથી કહે છે, કારણ કે જ્યારે મનુષ્ય સમજી લે છે કે તે શરીર નથી, ત્યારે મૃત્યુનો ડર ધીમે ધીમે ઢીલો પડવા લાગે છે, સુખ દુઃખ સમાન થવા લાગે છે, અને જીવનની ગહનતા ખુલવા લાગે છે. અને આ જ ગહનતામાં ધર્મનો અર્થ બદલાઈ જાય છે, કારણ કે ધર્મ સુવિધા નથી આપતો, ધર્મ દિશા આપે છે. અને યુદ્ધભૂમિ માત્ર બહાર નથી થતી, તે દરેક તે ક્ષણમાં થાય છે. જે સમય સાથે વહેવું શીખી લે છે, તે જ સાચે તૂટવાથી બચી જાય છે, કારણ કે જીવન કઠોરતાથી નહીં, પણ લવચિકતાથી સુરક્ષિત રહે છે. અને આ જ લવચિકતા ધીમે ધીમે અંદર સમજ બનીને ઉતરે છે. શ્રીકૃષ્ણ અર્જુનને આ જ સમજ તરફ લઈ જતા જ કહે છે કે સમર્પણ કોઈ હાર નથી, પણ જીવનની પૂર્ણતા છે. કારણ કે જ્યારે માણસ પોતાના નાના અહંકારને પકડીને જીવે છે, ત્યારે દરેક પરિણામ તેને બોજ લાગે છે. પરંતુ જેમ જ તે કર્મ કરે છે અને તેના ફળને કોઈ વ્યાપક ચેતના પર છોડી દે છે, અંદર એક હળવાપણું જન્મ લે છે. અને આ જ હળવાપણું અસલી મુક્તિ છે. આ મુક્તિ જંગલોમાં નથી, જીવનના વચ્ચે થાય છે. રિશ્તાઓના વચ્ચે, જવાબદારીઓના વચ્ચે, સંઘર્ષોના વચ્ચે. અને આ જ ગીતાનું શાશ્વત સંદેશ છે, જે દરેક યુગમાં તેટલું જ જીવંત છે. શ્રીકૃષ્ણ અર્જુનને આ પણ ગહનતાથી સમજાવે છે કે જીવનનું સૌથી મોટું દુઃખ સ્પષ્ટતાનો અભાવ છે. કારણ કે જ્યારે મનુષ્યને આ સમજ ન આવે કે તેને શું કરવું જોઈએ, ત્યારે તે બહાર નહીં પણ અંદરથી તૂટવા લાગે છે. અને અર્જુનનું શોક આ જ અંદરની ઉલઝનનું પ્રતીક છે. તેઓ કહે છે કે સાચા જવાબથી પહેલાં સાચો પ્રશ્ન આવવો જરૂરી છે, કારણ કે જે પોતાના ભ્રમને ઓળખી લે છે, તે જ રસ્તો શોધી શકે છે. અને આત્મચિંતન વહી દીવો છે જે અંધારામાં દિશા દેખાડે છે. આત્માના વિષયમાં શ્રીકૃષ્ણ અર્જુનને યાદ અપાવે છે કે આત્મા સમયથી પર છે. સમય શરીરને થકાવે છે, બદલાવે છે, ઝુકાવે છે, પરંતુ આત્માને સ્પર્શી નથી શકતો. અને જ્યારે આ સત્ય અંદર ઉતરવા લાગે છે, ત્યારે મૃત્યુનો ડર ધીમે ધીમે ઢીલો પડવા લાગે છે. ત્યારે પરિસ્થિતિઓ ડરાવવાની શક્તિ ખોદે છે. આત્મજ્ઞાન મનને સ્થિર કરે છે, અને આ જ સ્થિરતા જીવનની નીંવ બની જાય છે. કારણ કે વિના સ્થિરતાના દરેક સિદ્ધિ ખોખલી રહી જાય છે. કર્મના સંદર્ભમાં શ્રીકૃષ્ણ આ સ્પષ્ટ કરે છે કે કર્મથી કોઈ બચી નથી શકતો, કારણ કે દરેક ક્ષણ કર્મથી ભરેલો છે. વિચારવું પણ કર્મ છે, અનુભવવું પણ કર્મ છે, અને ભાગવું પણ એક કર્મ જ છે. તેથી શ્રીકૃષ્ણ આ સ્પષ્ટ કરે છે કે કર્મથી ભાગવાનો પ્રયાસ નથી,
પણ કર્મને સમજવાની દૃષ્ટિ વિકસાવવી જ જીવનની અસલી જરૂરિયાત છે, કારણ કે સાચા ભાવથી કરેલું કર્મ ધીમે ધીમે મનને શુદ્ધ કરે છે, અને તે જ શુદ્ધ મન સાચા નિર્ણય લેવાની ક્ષમતા પેદા કરે છે. તેઓ અર્જુનને આ પણ સમજાવે છે કે અધીરતા મનુષ્યની સૌથી છુપાયેલી કમજોરી છે, કારણ કે જ્યારે પરિણામ તરત જ દેખાય નહીં ત્યારે મન નિરાશ થઈને પોતાના જ પ્રયાસો પર સંદેહ કરવા લાગે છે. જ્યારે ગીતા ધૈર્યની તેજ શક્તિ તરફ ઇશારો કરે છે, જે વ્યક્તિને દૂર સુધી જોવાની દ્રષ્ટિ આપે છે. ધૈર્ય રાખનાર માણસ વચ્ચેમાં હાર નથી માનતો. તે જાણે છે કે દરેક બીજ તરત ફળ નથી આપતું, અને આ જ સમજ આત્મબળને ધીમે ધીમે મજબૂત બનાવે છે, જેમાંથી દીર્ઘકાલીન સફળતા જન્મ લે છે. ભક્તિના માર્ગ પર શ્રીકૃષ્ણ આ ભાવ પણ રાખે છે કે ભક્તિ માત્ર બાહ્ય કર્મકાંડ નથી, પણ અંદરની એક અવસ્થા છે, જ્યાં મનુષ્ય પોતાની મર્યાદિત ક્ષમતાને ઓળખીને કોઈ મોટા સહારા તરફ ઝૂકવું શીખે છે. અને આ ઝુકાવ કમજોરી નથી, પણ ગહેર સમજનું સંકેત છે. ભક્તિ મનને એક અદૃશ્ય સુરક્ષા આપે છે, અને તે જ સુરક્ષાના અંદરથી સાહસ જન્મ લે છે, કારણ કે જેને અંદર સહારો અનુભવાય છે તે જીવનના ઝટકાઓથી જલ્દી તૂટતો નથી. જ્ઞાનના વિષયમાં શ્રીકૃષ્ણ આ પણ કહે છે કે જ્ઞાન ત્યાં સુધી અધૂરું છે જ્યાં સુધી તે વ્યવહારમાં ન ઉતરે. માત્ર સાંભળવું કે વાંચવું મનને ભરી શકે છે, પરંતુ બદલી નથી શકતું. બદલાવ ત્યારે આવે છે જ્યારે જ્ઞાનને જીવનમાં જીવવામાં આવે. અનુભવ જ્ઞાનને ગહનતા આપે છે. વિના અનુભવના તે જ જ્ઞાન બોજ બની શકે છે. અને ગીતાની વિશેષતા આ જ છે કે તે જ્ઞાનને સીધું જીવન સાથે જોડી દે છે. મનની ચંચળતા પર શ્રીકૃષ્ણ મોટી સહજતાથી કહે છે કે મનને દોષ આપવું વ્યર્થ છે, કારણ કે મનનો સ્વભાવ જ ભટકવાનો છે. સમસ્યા ત્યારે શરૂ થાય છે જ્યારે આપણે તેને દિશા આપવાનું છોડી દઈએ છીએ. અભ્યાસથી મનને ધીમે ધીમે એક બિંદુ પર લાવી શકાય છે, અને સમય સાથે તે જ મન સહયોગી બની જાય છે. મનની ચંચળતા પર શ્રીકૃષ્ણ મોટી સહજતાથી કહે છે કે મનને દોષ આપવું વ્યર્થ છે, કારણ કે મનનો સ્વભાવ જ ભટકવાનો છે. સમસ્યા ત્યારે શરૂ થાય છે જ્યારે આપણે તેને દિશા આપવાનું છોડી દઈએ છીએ. અભ્યાસથી મનને ધીમે ધીમે એક બિંદુ પર લાવી શકાય છે, અને સમય સાથે તે જ મન સહયોગી બની જાય છે.